હેલો મિત્રો, જ્ઞાન ક્ષેત્ર લઈને આવ્યું છે તમારા માટે સામાન્ય જ્ઞાન. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે અથવા કોઈપણ પ્રતિયોગિક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે જ્ઞાન ક્ષેત્ર લાવ્યું છે 15 જનરલ નોલેજના સવાલ. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ભારતનું મુગટ કોને કહેવાય છે? ઓપ્શન છે દિલ્હી, મુંબઈ, શિમલા, જમ્મુ અને કાશ્મીર. જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. કયા જીવની સંખ્યા સંસારમાં સૌથી વધારે છે? ઓપ્શન છે મચ્છર, કૂતરા, માછલી, બિલાડી. જવાબ આવશે માછલી. ભારતના રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો પોતાનું રાજીનામું કોને સોંપશે? ઓપ્શન છે પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, રક્ષામંત્રી. જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. નીચેના તહેવારોમાંથી કયો તહેવાર ભારતમાં ઠંડીની સિઝનમાં મનાવવામાં આવે છે? ઓપ્શન છે બૈસાખી, ગણેશ ચતુર્થી, નાગપંચમી, મકર સંક્રાંતિ. જવાબ આવશે મકર સંક્રાંતિ. ભારતમાં સૌથી વધુ સંપત્તિવાળું રાજ્ય કયું છે? ઓપ્શન છે મહારાષ્ટ્ર, દિલ્હી, ગોવા, ગુજરાત. જવાબ આવશે મહારાષ્ટ્ર. કઈ ભારતીય એથ્લીટને ઉડન પરીના નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે હિમા દાસ, મીરાબાઈ ચાનુ, પીટી ઉષા, એક પણ નહીં. જવાબ આવશે પીટી ઉષા. ઓસ્કાર પુરસ્કારનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? ઓપ્શન છે ખેલ, સિનેમા, ભણતર, એક પણ નહીં. જવાબ આવશે સિનેમા. સૌથી વધુ સમય જીવતું રહેનાર પ્રાણી કયું છે? ઓપ્શન છે કાચબો, હાથી, ઊંટ, માછલી. જવાબ આવશે કાચબો. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન છે રામાયણ, મહાભારત, સંવિધાન, આનંદમઠ ઉપન્યાસ. જવાબ આવશે આનંદમઠ ઉપન્યાસ. કોમ્પ્યુટરનું દિમાગ કોને કહેવાય છે? ઓપ્શન છે માઉસ, કીબોર્ડ, સીપીયુ, એક પણ નહીં. જવાબ આવશે સીપીયુ. કયા ગ્રહને લાલ ગ્રહના નામથી ઓળખાય છે? ઓપ્શન છે મંગળ, બુધ, શનિ, શુક્ર. જવાબ આવશે મંગળ. બાળ દિવસ કોના જન્મદિવસ પર મનાવવામાં આવે છે? ઓપ્શન છે
મહાત્મા ગાંધી, ગૌતમ બુદ્ધ, ભગતસિંહ, પંડિત જવાહરલાલ નહેરુ, જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ. માટીના વાસણ કોણ બનાવે છે? ઓપ્શન છે લુહાર, કુંભાર, સોની, એક પણ નહીં. જવાબ આવશે કુંભાર. મોટરસાઇકલનો આવિષ્કાર કયા દેશમાં થયો? ઓપ્શન છે ભારત, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા. જવાબ આવશે ઇંગ્લેન્ડ. સફેદ સફરજન ક્યાં મળી આવે છે? ઓપ્શન છે ભારત, જાપાન, ચીન, પાકિસ્તાન. જવાબ આવશે ચીન. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના 15 સવાલો.